તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે વચ્ચે પાક નુકસાનીના નિરીક્ષણ માટે રાજ્ય કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે નુકસાનના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। જો કે અંધારામાં પહોંચેલા મંત્રીઓ દ્વારા ટોર્ચના સહારે નિરીક્ષણ કરાયું। દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ડાંગર સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ત્યારે વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે ડાંગર પાકમાં થયેલ નુકસાનની અંગે રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી રમેશ કટારા અને પ્રભારી મંત્રી નરેશ પટેલ સાંજના છોડે જ્યારે પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા આવ્યા, જેમાં ટોર્ચના સહારે અંધારામાં ડાંગર પાકના નુકસાનની આ અંગે નિરીક્ષણ કર્યું, જેમાં અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા। બાદમાં મંત્રીઓ દ્વારા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો, જેમાં સ્થાનિક ખેડૂતો દ્વારા એકબીજા મોંઘવારીનો માર અને બીજું બાજુ કમોસમી વરસાદ માર બાબતે ઉગ્ર રજૂઆત કરતા મંત્રીએ જણાવ્યું કે અમે એના માટે આવ્યા છીએ અને તમામ ખેડૂતોની મદદ કરીશું। माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई दिशा निर्देश प्रमाणे हूँ माननीय नरेशभाई ने रमेशभाई कटारा अमरा साथी मंत्रीश्रीओ साथे अहींया खोड तळाव व्यारा तालुका तापी आदिवासी विस्तारनी अंदर जे प्रकारे कमोसमी वरसाद जवल्ले थतो होय छे एवुं अहींना खेडूतोए पण कह्युं, आपे पण सांभळ्युं। 70 वर्षना वडीलने पण खबर नथी के आ प्रकारनो कमोसमी वरसाद ए कोई मावठुं नथी, मावठुं क्षणिक होय। 10-15 દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે, સ્વાભાવિક છે। એમની સાથે ચર્ચાઓ કરી છે। આજે માનનીય મુખ્યમંત્રી ગીર સોમનાથ ને જુનાગઢ ગયા છે। હું માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે ને જે પ્રકારે પંચરોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે। કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય। એને સમજીને, નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે। એ પ્રમાણે ખેડૂતોની વહારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશાલી મળે અને ખુશાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે। હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપણી મુશ્કેલી અમારી મુશ્કેલી છે, આપની તકલીફ એ અમારી તકલીફ છે। અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય, જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે। ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે। અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન તો આગળ વાત કરીશું। રાજકોટ જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં